નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે NMMS ની પરીક્ષામાં મેથ સેક્શનમાં દિશા અને ઉંમર આધારિત પ્રશ્નો જોવાના છે. તમને ખ્યાલ જ છે કે દિશા અને અંતર વિશેનો મેં એક વિડીયો તમને અગાઉ આપેલો છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓ પણ જોયો છે. તો પરીક્ષામાં એટલે કે છેલ્લી પરીક્ષાઓ જે લેવાઈ છે છેલ્લા 3 વર્ષની, તે પરીક્ષામાં દિશા આધારિત કેટલા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે તે પ્રશ્નો આપણે જોઈશું. ત્યારબાદ દિશાની સંકલ્પના તમારામાં મગજમાં એકદમ ક્લિયર કરવા માટેના થોડાક મહાવરા માટેના ઉદાહરણ જોઈશું અને ઉંમર આધારિત પ્રશ્નો કેવા પૂછાઈ શકે છે તે પણ જોઈશું. એક ખાસ અગત્યની બાબત એ છે કે દિશા અને ઉંમર આધારિત પ્રશ્નોની સંખ્યામાં વધઘટ થયા રાખે છે. એટલે કે દિશા અને ઉંમર આધારિત લગભગ તમારા પેપરમાં 5 પ્રશ્નો પૂછાય છે. તો આ 5 પ્રશ્નોના જવાબ તમે સરળતાથી આપી શકો અને તમારા મેરિટમાં આ 5 ગુણ ઉમેરી જાય, જેથી તમે મેરિટમાં આવી શકો. તે માટે આપણે આજનો જે આ વિડીયો છે તેને ખૂબ જ ધ્યાનથી જોઈશું અને તેનો ખૂબ જ મહાવરો કરીશું. દિશાઓ કેટલી છે? અગાઉ પણ મેં તમને જ્યારે વાત કરી હતી કે દિશાઓ કેટલી છે, તો મુખ્ય 4 દિશાઓ છે: ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીં દિશાઓને રિલેટેડ જેટલા પણ MCQ છે તેમને સોલ્વ કરવા માટે આપણે તેમને સૌપ્રથમ એનું નોટેશન આપણે જોઈ લઈએ. આમ એરો ઉપરની દિશામાં હોય એટલે આપણે તેને ઉત્તર દિશા સમજવાની, એની એક્ઝેક્ટ ઓપોઝમાં આવશે એટલે કે નીચેની તરફ આવશે દક્ષિણ દિશા. આ સાઈડ મારી જે જમણી દિશા છે તેના છે પૂર્વ દિશા અને આ સાઈડમાં જે છે પશ્ચિમ દિશા. આમ તમે 4 દિશાઓ છે. આ ઉપરાંત બીજી પણ 4 દિશાઓ છે જે આ 4 દિશાઓની વચ્ચે આવેલી છે, જેને વાયવ્ય, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ. આમ 8 દિશાઓ છે. તમને કેટલીક વખત એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે કે ઉત્તર દિશા અને પશ્ચિમ દિશા વચ્ચે કઈ દિશા આવેલી છે? કોણ છે? વાયવ્ય દિશા. આ વાયવ્ય દિશા પણ લખવું હોય તો લખી શકાય ઉત્તર પશ્ચિમ. વાયવ્ય દિશાનું બીજું નામ છે ઉત્તર પશ્ચિમ. તેવી રીતે ઈશાન દિશાનું પૂરું નામ શું થશે? તો તરત જ તમે કહેશો કે સાહેબ ઉત્તર અને પૂર્વ. ઉત્તર પૂર્વ એટલે તમે જોશો ને તો આપણા ભારત દેશના જે નકશો છે એ નકશામાં આપણે આ સાઈડમાં જે રાજ્યો આવેલા છે તેને ઉત્તર પૂર્વ રાજ્યો કહીએ છીએ, કારણ કે આ સાઈડના જે રાજ્યો છે એ ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે આવેલા છે, માટે ઉત્તર પૂર્વ રાજ્યો તરીકે તેને ઓળખાય છે, અથવા પૂર્વોત્તર રાજ્યો પણ કહેવામાં આવે છે. તેવી રીતે નૈઋત્ય દિશા, તો નૈઋત્ય દિશા માટે શું લખાશે? ખાસ બાબત એ ધ્યાન રાખવાની કે પહેલા ઉત્તર અને દક્ષિણમાંથી જ એક દિશા લખી દેવાય, જેથી અહીંયા આવશે પહેલા દક્ષિણ અને આ સાઈડમાં પશ્ચિમ, એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશા છે. તો તેવી રીતે આ સાઈડમાં દક્ષિણ પૂર્વ દિશા આવશે. હવે તમને જો સમાજ વિદ્યાના કેટલાક મુદ્દાઓ જે છે આબોહવા રિલેટેડ, તેમાં તમે જોશો કે વાયવ્ય દિશાના પવનો આવે છે, એટલે કે વાયવ્ય દિશામાંથી આવતા પવનો હોય, નૈઋત્યના પવનો હોય, તો દક્ષિણ પશ્ચિમમાંથી આવતા ઘણી બધી માહિતી તમને ધ્યાનમાં હશે અને તમે બધી આપણી દિશાઓ વિશેની પણ માહિતી તમે મેળવેલી હશે. તો હવે આપણે થોડી આગળ દિશાઓ વિશે ચર્ચા કરીએ. પણ દિશાઓ વિશે ચર્ચા કરતા પહેલા કેટલીક વખત એવું પૂછાય કે ઉત્તર અને પૂર્વ વચ્ચેનો ખૂણો કેટલો છે, કે ઉત્તર અને પૂર્વ વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે? તો અહીં તમે 90 અંશ થાય, કારણ કે અહીં આ માપ 90 અંશનો ખૂણો બનાવે છે. તેવી રીતે દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો એ માપ પણ 90 અંશનો ખૂણો બનાવે છે. કેટલીક વખત તમને એવું પણ પૂછવામાં આવે છે કે તમે ઉત્તર દિશા તરફ મોં રાખીને ઊભા હો અને તમારે તમારી જમણી બાજુમાં કાટખૂણે એટલે કે સમઘણી દિશામાં ફરવાનું છે. સમઘણી દિશા એટલે આ આપણી એ સમઘડી દિશા છે. એટલે આમ કાટખૂણે ફરો તો અહીંથી તમારે કાટખૂણે ફરો એટલે આ સાઈડ, એટલે કે હવે તમારું મુખ થશે પૂર્વ દિશામાં. હવે એવું કે પૂર્વ દિશામાં તમારું મુખ છે અને તમારે વિષમઘણી દિશામાં દિશા અસમઘડી દિશાની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં
વિષમઘડી દિશા. હવે 180 એટલે આ 90 એટલે પાછા તમે ઉત્તર અને બીજા 90, તો આ પૂર્વ દિશા છે, તો આ તમારી થશે પશ્ચિમ દિશા. આમ તમારું મુખ હવે પૂર્વ દિશાની બદલે હવે કઈ દિશામાં આવશે? પશ્ચિમ દિશા. આવા કેટલાક નાનકડા કોન્સેપ્ટ એટલે કે સંકલ્પના ને અનુસંધાને કેટલાક એમસીક્યુમાં પૂછાઈ શકે છે, જે બાબત તમારે ખૂબ જ યાદ રાખવા જેવી છે. હવે આપણે આગળના એમસીક્યુ તરફ જોઈએ. અહીં ધ્રુવનો તારો કઈ દિશામાં દેખાય છે? અહીં આ પ્રશ્ન જે છે એ વિજ્ઞાન વિષય સાથે પણ અનુસંધાનમાં કહી શકાય તેવો છે, કારણ કે વિજ્ઞાનમાં આપણે બ્રહ્માંડ વિશે જાણીએ છીએ. બ્રહ્માંડમાં ઘણા બધા નક્ષત્રો છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, આ બધી માહિતી મેળવેલી છે, અને ઘણા બધા તારાઓ પણ છે. આવા તારાઓમાંનો એક તારો એવો છે કે જે આપણને અહીં ધ્રુવનો તારો તરીકે ઓળખીએ છીએ. આ તારો એવો છે કે જે એની એક ચોક્કસ દિશામાં સ્થિર છે. તમે ગમે ત્યારે જુઓ ત્યારે એની દિશા ફિક્સ છે, અને એની ઉપરથી આપણને રાત્રે આ કઈ દિશા છે તે દિશાની જાણ થઈ શકે. તો તમે જાણો છો કે ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જોવા મળે છે. તો આવો પ્રશ્ન પૂછાય કે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે, તો તેનો જવાબ છે ઉત્તર દિશા. હવે આગળ તરફ જઈશું. સાંજના સમયે રાહુલ સૂર્યની તરફ ચાલવાનું શરૂ કરે છે. બહુ જ વસ્તુ એટલે કે પ્રશ્ન જ્યારે વાંચો ત્યારે શાંતિથી વાંચવાનું છે, થોડું સમજવાનું છે, અને ત્યારબાદ તમારે જવાબ આપવાનો છે. હું અહીં દિશાનું નિર્દેશન કરી નાખું છું. હવે આ તો પૂર્વ દિશા છે, એટલે આ તમારી પશ્ચિમ દિશા. સાંજના સમયે આ સમય તમને એટલા માટે આપ્યો છે કે તમને સૂર્યનું દિશાની ખબર પડી જાય. સવારના સમયે સૂર્ય પૂર્વ દિશામાં હોય, સાંજના સમયે પૂર્વ જે છે સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં હોય. એટલે હવે તમને ખબર પડી ગઈ કે અત્યારે હાલ સૂર્ય પશ્ચિમ દિશા તરફ છે, કારણ કે સાંજનો સમય આપ્યો છે. હવે સાંજના સમયે રાહુ સૂર્યની દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે, એટલે તે આ તરફ ગતિ કરે છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ. ત્યારબાદ તે ડાબી તરફ વળે છે. હવે પશ્ચિમ દિશામાં જાઓ અને ત્યારબાદ ડાબી બાજુ. જો જમણી બાજુ કહીશું તો આપણે ઉત્તર દિશા તરફ આવશે, અને ડાબી બાજુ કહીશું તો આ દક્ષિણ દિશા આવશે. તો અહીં તમને એ જ કીધેલું છે કે હવે તે ડાબી તરફ વળી અને આગળ વધે છે. તો તે કઈ દિશા તરફ જઈ રહ્યો છે? હવે તમને પણ ખબર છે કે આ દિશા તરફ જાઓ તો આ તમારી જમણી દિશા અને આ તમારી ડાબી દિશા. તો અહીંથી આ તરફ તે આગળ વધે છે. તો સાંજના સમયે રાહુલ એ સૂર્ય તરફ ચાલે છે, ત્યારબાદ ડાબી બાજુ વળે છે, તો તેની દિશા ઉત્તર એની એક્ઝેક્ટ ઓપોઝિટ, એટલે કે આ દિશા આવશે દક્ષિણ. તો રાહુલનું મોં દક્ષિણ દિશા તરફ હશે, અને તે દક્ષિણ દિશા તરફ આગળ વધતો હશે. આમ વિદ્યાર્થી મિત્રો, આવા જ જ્યારે દાખલા આવે ત્યારે તમારે આવું દિશા નિર્દેશન દોરી અને તેનો ઉપયોગ કરીને તમારે જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આગળનું એક એમસીક્યુ જોઈશું. હવે આ જે એમસીક્યુ છે ને એ લાસ્ટ ટાઈમની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. આપણે તે જોઈએ છે. પાયલ ઘરેથી નીકળીને ઉત્તર દિશા તરફ ચાલે છે. એટલે સૌ પ્રથમ તો હું તમને દિશાનું નિર્દેશન કરી નાખું, જેથી તમને ઈઝી પડે. હવે ઘરેથી નીકળેલ એનું ઘર ધારો કે અહીં છે, ત્યાંથી ઉત્તર દિશા તરફ આગળ વધે છે. ત્યારબાદ ત્યાંથી જમણી બાજુ વળીને થોડું ચાલીને ડાબી બાજુ તરફ વળે છે. હવે તમે વિચારો, થોડું ચાલીને અહીંયાથી તમારે જમણી બાજુ આમ ઉભા રહીએ તો જમણી બાજુ આ સાઈડ, એટલે આ બાજુ વળે છે. ત્યાંથી થોડું ચાલીને પાછું ડાબી બાજુ વળે છે. હવે અહીં આવ્યા બાદ આ એની જમણી બાજુ થશે, આ એની ડાબી બાજુ, એટલે ફરીથી ડાબી બાજુ એટલે ઉપરની બાજુ તરફ વળે છે. તો મને આ દિશા કઈ થશે તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. તો તમે જોશો, આ તો ઉત્તર દિશા છે, આ દક્ષિણ છે, પૂર્વ છે અને પશ્ચિમ. તો અહીં તમે જોશો જે તરફ ઉપરની દિશા હશે બધી ઉત્તર દિશા, એટલે આ પણ ઉત્તર દિશા આવશે. એટલે આપણો જવાબ જે છે એ ઓપ્શન ઉત્તર દિશા આવશે.
હવે આગળનો એમસીક્યુ જોઈશું આપણે. રહીમ ઘરેથી 6 કિલોમીટર પૂર્વ દિશામાં ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિલોમીટર ચાલે છે. તો ઘરે પાછા ફરવા માટે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? ફરીથી આ બાબત બહુ ધ્યાન રાખજો. હું અહીંયા આકૃતિ દોરી આપું છું તમને. પૂર્વ દિશામાં 6 કિલોમીટર અંતર કાપે છે. હવે તે આમ જાય છે. જો એની જમણી બાજુ કહીશું તો દક્ષિણ દિશા તરફ અને ડાબી બાજુ કહીશું તો ઉત્તર દિશા તરફ. અહીં જોશો તમે તો ડાબી બાજુ કાટખૂણે વળે છે એટલે કે ઉપરની તરફ. હવે 8 કિલોમીટર અંતર કાપે છે એટલે આ કાટખૂણે વળે છે એટલે અહીંયા કાટખૂણો બનશે. હવે આ જગ્યાએથી તેને આ મૂળ સ્થાને પાછું આવવા માટે ઓછામાં ઓછું અંતર કાપવાનું છે. મેક્સિમમ એટલે કે વધુમાં વધુ નહીં, ઓછામાં ઓછું. તો ઓછામાં ઓછું અંતર આટલું થશે. તો આ માપ મારે શોધવાનું છે. જો તમને કરવા માટે ઓપ્શનમાં 8 + 6 14 પણ આપી દીધેલા છે. તમે એવું વિચારો કે સાહેબ અહીંયાથી આમ થઈને અહીંયાથી આમ આવી જાય તો પણ ઓછામાં ઓછું નથી. ઓછામાં ઓછું અંતર કંઈક અલગ જ છે. હવે ઓછામાં ઓછું અંતર તમે જોશો 2, 7 અને 10 આ ત્રણ જે કહું 14 તો આવવાના નથી. તો આ ત્રણ ઓપ્શનમાંથી તમારે સિલેક્શન કરવાનું છે. હવે કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણમાંથી પાયથાગોરસનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને જોતા આનું માપ શું થશે? તો આપણે યુઝ કરીશું તો આનો વર્ગ વત્તા આનો વર્ગ. આને હું નામ આપી દઉં સપોઝ એક્સ આપી દઉં છું. એટલે કે એક્સ નો વર્ગ એ આ બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થશે. એટલે કે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ. અહીં 8 નો વર્ગ 64 થશે અને 6 નો વર્ગ 36 થશે. એટલે સરવાળો થશે 100. એટલે એક્સ બરાબર આ એક્સ નો વર્ગ 100 છે તો એક્સ બરાબર 10 કિલોમીટર. એનો મતલબ કે આ બિંદુથી આ બિંદુ વચ્ચેનું અંતર 10 કિલોમીટર થશે. આમ રહીમને પાછું ઘરે ફરવા માટે 10 કિલોમીટર જેટલું ઓછામાં ઓછું અંતર. આનાથી ઓછું અંતર શક્ય નથી. હવે અહીંયાથી તમે વિચારો 7 કિલોમીટર તો અહીંયાથી 7 કિલોમીટર તો આટલે આવીને ઉભો રહે. 2 કિલોમીટર તો ત્યાંથી અહીંયા જ આવીને ઉભો રહેશે. એ આગળ જઈ જ નહીં શકે. એટલે ઓછામાં ઓછું 10 કિલોમીટર અંતર કાપશે તો તે પોતાના મૂળ સ્થાને પાછો આવશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ દિશા અને અંતર આધારિત જે પ્રશ્નો પૂછાય છે તેમાં મોટા ભાગે કાટકોણ ત્રિકોણનો જ્યારે ઉપયોગ થતો હોય અથવા તમને કાટકોણ ત્રિકોણ વિશે પૂછવામાં આવે ત્યારે તમારે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરવો જરૂરી છે. કારણ કે એના માટે જ પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પડી શકાય અને એમાંથી જ તમને આપેલી બીજી કોઈ કિંમતો શોધી શકાય. હવે આપણે આગળનું એમસીક્યુ જોઈશું. હવે દિશા આધારિત પ્રશ્નો પૂરા થયા તો હવે ઉંમર આધારિત પ્રશ્નો જોઈશું આપણે. આ એ જ પેપરમાં પૂછાયેલો ઉંમર આધારિત પ્રશ્ન છે. મોઈન અને મુસ્કાનની હાલની ઉંમરનો સરવાળો 28 વર્ષ છે. તો 7 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થશે? આવા હોય ને ત્યારે એક ટ્રીક છે જે તમારે યાદ રાખવાની. બે બોક્સ બનાવી દેવાના. અહીંયા તમારે હાલની ઉંમર લખી દેવાની. હાલની ઉંમરનો સરવાળો. અહીંયા કેટલો આપેલો છે? તો સરવાળો આપ્યો છે 28 વર્ષ. ઓકે. કેટલા વ્યક્તિઓની વાત થાય છે અહીંયા? તો તમે જોશો કે મોઈન અને મુસ્કાન બે એટલે બે વ્યક્તિઓની વાત થાય છે એટલે 2 લખ્યા. જો અહીં મોઈન મુસ્કાન અને રૂક્ષાન હોત તો 3 કરત. 4 વ્યક્તિઓ હોત તો હું 4 કરત. હવે તમારે જોવાનું છે કેટલા વર્ષ પછીની વાત કરે છે. અહીં પછી કીધા છે 7 વર્ષ તો અહીં 7. તો 2 નો 7 સાથેનો ગુણાકાર કરો એટલે કે 7 દુ ને 14. હવે આ 28 અને 14 નો તમારે સરવાળો કરવાનો છે અને જે સરવાળો આવે તે તમારે અહીં લખવાનું છે. 28 અને 14 સરવાળો આવશે 42 વર્ષ. આમ
બંનેની ઉંમરનો સરવાળો 42 વર્ષ થશે. અહીં તમને કન્ફ્યુઝન કરવા માટે પહેલા 35 આપેલા છે, ધ્યાન રાખજો. આ 35 કેમ ના આવે એની પાછળનું રીઝન છે કે 28માં તમે એક જ 7 વર્ષ ઉમેરશો, એટલે ધારો કે મોઇનના 7 વર્ષ તમે ઉમેર્યા છે પણ મુસ્કાનના તો 7 વર્ષ બાકી છે, એટલે આપણે મુસ્કાન જો મોઇનના 7 વર્ષ વધતા હોય તો મુસ્કાનના પણ 7 વર્ષ વધે, એટલે ટોટલ 14 વર્ષ વધે છે. માટે આપણે 28માં 14 ઉમેરતા 42 આવે છે. આ સૌથી ઇઝી ટ્રીક છે, જેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરો તો તમને કોઈ ભૂલ પડશે નહીં. એટલે આપણું રાઈટ આન્સર આવશે 42. આ આન્સર આવશે નહીં, કારણ કે એ તમને કન્ફ્યુઝ કરવા માટે પૂછેલો છે. હવે આગળ જોઈએ આપણે. અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ થાય તો વિજયની ઉંમર શોધવાની છે. અહીં જ્યારે સાદા સમીકરણ માટેનો એક દાખલો છે જે પણ ઉંમર રિલેટેડ પૂછાયેલો છે, તો આવામાં આપણે જેની કિંમત નાની હોય, એટલે કે જે બંનેમાં જે નાનું હોય તેને આપણે ધારવું પડશે. તો અહીં તમે જોશો કે અજયની ઉંમર વિજયની ઉંમરના 3 ગણા કરતા 3 વર્ષ ઓછી છે. એનો મતલબ કે અજય જે છે એ વિજય કરતા મોટું છે, એટલે મારે તો વિજયની ઉંમર ધારવી પડશે. ધારો કે વિજયની ઉંમર x વર્ષ છે. હવે અજયની ઉંમર કેટલી થશે તે જોઈએ. તો અજયની ઉંમર એ વિજયની ઉંમરના 3 ગણા. મેં તમને સાદા સમીકરણમાં શીખવાડ્યું હતું, ગણા એટલે ગુણવું. 3 ગણા તો 3 વડે ગુણો, તો અહીં વિજયની ઉંમરને 3 વડે ગુણશો એટલે 3x થશે. હવે તેમાં 3 વર્ષ ઓછી છે, 3 વર્ષ હવે બાદ કરી નાખો, તો આટલી ઉંમર અજયની થઈ. આ વિજયની તો છે જ. હવે બંનેની ઉંમરનો સરવાળો 77 યર્સ છે, એટલે કે 77 વર્ષ છે. તો આ બંનેની ઉંમરનો સરવાળો કરીશું આપણે, એટલે કે x 3x ઓછા 3 બરાબર 77, એટલે કે 4x 3x વત્તા x એટલે 4x, 77 માઇનસ 3 આમ જશે એટલે પ્લસ, એટલે 4x બરાબર 80. માટે x બરાબર 80/4 એટલે જવાબ આવશે 20. તો અહીં x ની કિંમત 20 આપી છે, એટલે કે વિજયની ઉંમર છે 20 વર્ષ. હવે આપેલા પ્રશ્નમાં પાછું જોવાનું કે મને શું પૂછ્યું છે. તો મને એવું જ પૂછ્યું છે કે વિજયની ઉંમર શોધો, તો જવાબ આવશે 20 વર્ષ. અહીં જે 20 વર્ષ છે તે સાચો જવાબ છે. હવે જો તમને વિજયની જગ્યાએ અજયની ઉંમર શોધવાની હોત તો આ દાખલો તો સુધી ગણવું જ પડશે તમારે. ત્યારબાદ આ x ની કિંમતને તમારે અહીં મૂકવા પડે, એટલે કે કિંમત મૂકશો 3 ગુણ્યા ઓછા 3, 20 ગુણ્યા 3 એટલે કે 60, એટલે કે 57 વર્ષ. તો અજયની ઉંમર 57 વર્ષ થશે. જો એવું ના ફાવે તો બીજી એક રસ્તો એ છે કે બંનેની ઉંમરનો સરવાળો 77 વર્ષ છે, તો 77 માંથી તમે વિજયની ઉંમર બાદ કરી નાખશો તો પણ તમને 57 વર્ષ અજયની ઉંમર. અહીં તો આપણને વિજયની ઉંમર પૂછી છે, માટે વિજયની ઉંમર તો આપણે 20 વર્ષ શોધેલી છે, જેથી આપણને કોઈ ચિંતા છે નહીં. આ પ્રશ્ન પણ એક પરીક્ષામાં પૂછાયેલો છે, જે તમારે જોવાનું છે કે માનવના જન્મ સમયે તેની અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ છે. 22 વર્ષ હોય આ હોય તો અત્યારે બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ હોય તો માનવની હાલની ઉંમર કેટલી થશે. અહીં હવે પ્રશ્ન તમને થોડો ટ્વિસ્ટ કરીને આપે છે. માનવના જન્મ સમયે, હવે માનવનો જન્મ થયો હોય ત્યારે તેની ઉંમર 0 વર્ષ થાય, અને તેના પિતાની ઉંમર જે હોય તો
તો કહેવાનો મતલબ કે માનવના જન્મ સમયે તેની પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ છે, તો અહીં માનવની તો ઉંમર 0 વર્ષ છે, એટલે પિતાની ઉંમર સીધી 22 વર્ષ થશે. હવે તમે જુઓ કે અહીં તો માનવના પિતાની ઉંમર તો 22 વર્ષ મળી ગઈ. હવે અત્યારે બંનેની ઉંમરનો સરવાળો 44 વર્ષ છે. એનો મતલબ કે માનવની ઉંમર વત્તા માનવના પિતાની ઉંમર, બંનેની ઉંમર વધી ગઈ છે. તો બંનેની ઉંમર કેટલી? 22 થી વધીને 44 થઈ છે. તો હાલ તમે વિચારશો તો બંનેની ઉંમરમાં જે અત્યારની ઉંમરનો બંનેનો સરવાળો અને અગાઉની ઉંમરના સરવાળામાં 22 નો વધારો થયો છે. હવે આ 22 નો જે વધારો થયો છે ને, એ માત્ર ને માત્ર કે માનવની ઉંમરનો વધારો નથી, કે માત્ર માનવના પિતાની ઉંમરનો પણ વધારો નથી, પરંતુ બંનેની સંયુક્ત રીતે, એટલે કે બંનેની સરખી ઉંમરનો સરવાળો થતા 22 થયો છે. તો હવે તમારે વિચારવાનું છે કે માનવના પિતાની એ વખતની ઉંમર 22 વર્ષ હોય, હવે માનવ પ્લસ માનવના પિતા ની ઉંમર બરોબર છે, આ બંને કેટલા વર્ષ પછી છે એવું કશું આપ્યું નથી આપણને. એટલે આપણે ધારવું પડે કે દાખલા તરીકે બંનેની x વર્ષની પછીનો સરવાળો આટલો છે. કેટલા વર્ષની? x વર્ષ પછીનો ઉંમરનો સરવાળો આટલો થશે. માનવ હતા માને તો 44 થશે. હવે જો માનવની તો જન્મ સમય 0, તો x વર્ષ પછી એની ઉંમર x થશે. ત્યારે જ્યારે માનવનો જન્મ થયો હતો ત્યારે માનવના પિતાની ઉંમર 22 વર્ષ હતી. હવે x વર્ષ પછી એટલે કે અત્યારે માનવના પિતાની ઉંમર થશે x વત્તા 22. આમ તમે એટલે કે 2x બરાબર 44 માઇનસ 22, એટલે કે 2x બરાબર 22 માટે x બરાબર 22 ને તમે 2 વડે ભાગશો એટલે 11. આમ 11 વર્ષ પછીની ઉંમરનો સરવાળો બંનેનો આપે છે. હવે 11 વર્ષ પછી એટલે જન્મ સમયે તો માનવની ઉંમર 0 વર્ષ હતી, એટલે 11 વર્ષ પછી, એટલે 11 વર્ષ પછી માનવની ઉંમર 11 વર્ષ થશે. અને માનવના પિતાની ઉંમર 11 વર્ષ પછી હાલ જો 22 વર્ષ હોય તો 11 વર્ષ પછી 33 થશે. આમ 33 અને 11 નો સરવાળો 44, એટલે આપેલું જે છે તે આવી જશે. આમ માનવની હાલની ઉંમર આપણા માટે 11 વર્ષ આપશે. કારણ કે આ જન્મ સમયની વાત હતી અને આ જન્મ સમય માટે એટલે કે x વર્ષ પછી એટલે હાલની ઉંમરમાં આપણે એની ગણતરી કરીએ છીએ. આમ માનવની ઉંમર 11 વર્ષ. હવે બીજો એક MCQ જોઈશું આપણે. ત્રણ બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે તથા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 છે. તો નાના બાળકની ઉંમર શોધો. હવે સરાસરી એટલે મધ્યક આપેલો છે. અહીં 3:5:7 છે એટલે ગુણોત્તર આપેલો છે, એટલે આપણે અહીં કિંમત ધારીશું કે અહીં ત્રણ બાળકો જે છે એમની ઉંમર ધારો કે 3x, 5x અને 7x લેતા. અહીં જ્યારે ગુણોત્તર છે તો એનો મતલબ એવું કે તમારે એક એવી સંખ્યા હશે જે બધા સાથે ગુણાશે. અહીં આપણે જે સંખ્યાને આપણે x તરીકે લઈએ છીએ, તો 3x, 5x અને 7x. આમ આ ત્રણેય બાળકોની ઉંમરનો સરવાળો સરેરાશ ઉંમર 15 વર્ષ છે, એટલે સરાસરી આપણે જોવી પડશે. સરેરાશ 15 એટલે સરેરાશમાં શું છે? આપેલી જે ઉંમર હોય એ બધાનો સરવાળો ભાગ્યા કેટલી ઉંમર આપી છે તેનો એટલા વડે ભાગવું પડશે, એટલે કે 3x પ્લસ 5x પ્લસ 7x. અહીં ત્રણ બાળકો છે માટે હું 3 વડે ભાગીશ. હવે સરેરાશ ઉંમર તો 15 વર્ષ આપેલી છે. અહીં સરવાળો થશે 15x છેદમાં 3, 5 તરી 15 એટલે 15x બરાબર 5x. હવે 15 ભાગ્યા
5 બરાબર x, x બરાબર 3 આવશે. હવે તમે જોશો કે મેં તમને પ્રશ્નમાં એવું પૂછ્યું છે નાના બાળકની ઉંમર શોધવાની છે. નાનું બાળક છે 3x, કારણ કે એની ઉંમર જ નાની હશે, એટલે 3 ગુણ્યા 3 કરશો તમે. એટલે હવે આ બધા બાળકોની આપણે ઉંમર શોધી કાઢું તો x ની જગ્યાએ 3 મૂકશો એટલે તમને ઉંમર મળશે. તો 3 તરી 9 થશે. પછી બીજા માટે 3 3 પંચા 15 અને 7 તરી 21. આમ તમે જોશો તો કે 3 બાળકો માટે પ્રથમ બાળકની ઉંમર 9 વર્ષ, બીજાની 15, ત્રીજાની 21. તો સૌથી નાના બાળકની ઉંમર આવશે 9 વર્ષ. એટલે ઓપ્શન ડી સાચો છે. પણ પરીક્ષામાં એવું પણ પૂછાય કે સૌથી મોટા બાળક અને નાના બાળક વચ્ચેનો તફાવત કેટલા વર્ષનો છે. તો તમારે આ 21 માંથી આ 9 બાદ કરવાના, 12 જવાબ આવશે. એટલે 12 જવાબ આવશે. તો તમને જેવું પૂછાય તેવું તમારે શોધવું પડશે. આવા દાખલાઓનો મહાવરો થોડો વધારે કરવાનો. આ પણ દાખલો તમારી NMMS ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, પણ એમાં માત્ર નાના બાળકની ઉંમર શોધવાનું પૂછ્યું છે. કદાચ આ વખતે કદાચ મોટા બાળકની ઉંમર બાળકની ઉંમર શોધવાનું પૂછે, અથવા બંનેની ઉંમર વચ્ચેનો તફાવત શોધવાનું પણ પૂછી શકે. હવે આગળ આપણે જોઈએ. આ દાખલો બહુ જ કોમ્પ્લિકેટેડ છે, કારણ કે જો આનું તમે સાદા સમીકરણની રીતે શોધવા જશો તો તમારે દ્વિઘાત સમીકરણ એ ધોરણ 10 માં આવે છે, એના અનુસંધાનમાં શોધવું પડશે. પરંતુ હું તમને થોડું ઇઝી ટ્રીક આપવાનો પ્રયત્ન કરું છું, અને આ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે. એટલે ધારો કે સચિનની ઉંમર આપણે x વર્ષ ધારી લઈએ, હાલની ઉંમર. હવે 8 વર્ષ પહેલાની ઉંમર, તો સ્વાભાવિક છે 8 વર્ષ હાલની ઉંમર કરતા 8 વર્ષ નાના હશે, એટલે એ વખતની ઉંમર થશે એની x - 8. અને 6 વર્ષ પછીની ઉંમર, એટલે આજની ઉંમર કરતા 6 વર્ષ પછી, એટલે 6 વર્ષ ઉમેરવાના થશે, એટલે x + 6 બરાબર 680. આ બંને ઉંમરનો ગુણાકાર કરવાનો છે. તો હવે તમારે શું કરવાનું છે? હવે તમારે આ ચારે ચાર ઓપ્શન છે એ અહીંયા મૂકી અને ચેક કરી લેવાના છે. કોનો આન્સર બંનેનો ગુણાકાર કરતા 680 થાય છે તે જોવાનું છે. આપણે એ થી સ્ટાર્ટ કરીશું. તો અહીં એમાં 14 છે, 14 - 8 અને 14 + 6. 14 માંથી 8 જશે એટલે 6 વધશે, અને 14 ને 6 20. અહીં ગુણાકાર કરશો તો 120. પરંતુ મારે તો 680 જોઈએ, એટલે આ 14 ઓપ્શન આવશે નહીં. હવે બીજું જોઈએ આપણે. તો તમે જુઓ, હવે આપણે 48 મૂકી જોઈએ. તો 48 - 8 અને 48 + 6. અહીં ગુણાકાર કરશો, સોરી બાદબાકી કરશો એટલે 40 આવશે. 48 ને 6 54. હવે આનો ગુણાકાર કરો તમે, વધી જાય, અને બહુ જ વધી જાય. એટલે આપણે ગુણાકાર કરી જોઈએ. 4 × 4 = 16 નો છગડો વધી પડી 1, 2160. અહીં તમે તો મારે તો 680 જોઈએ છે, આ તો બંને ઉંમરનો ગુણાકાર કરતા 2160 જે આવે, એટલે મારા માટે આ 48 ઓપ્શન પણ હવે કેન્સલ કરવું પડશે. હવે બીજું એક ઓપ્શન જોઈશું ત્યારબાદનું. હવે 28 મૂકી જોઈએ આપણે. તો 28 - 8 અને 28 + 6. 28 માંથી 8 જશે એટલે 20 વધશે, અને અહીં 28 + 6 એટલે આવશે 34. 34 દુ 68 અને પાછળ 0. યસ. અહીં હું જ્યારે 28 મૂકું છું ત્યારે બંનેની ઉંમર જે મળે છે બાદબાકીને સરવાળો કરતા, એ બંનેનો ગુણાકાર કરતા 680 મળી જાય છે. એટલે મારો સાચો ઓપ્શન સી થશે. પણ ત્યારબાદ પણ આપણે 26 પાછું મૂકીને ચેક કરી લેવાનું કે ખરેખર 26 માં આવે છે, પણ ના જ આવે, કારણ કે 28 માં આવતું હોય એ 26 માં ના જ આવે છે. કારણ કે કોઈ પણ એક ઉંમર માટે જ આવો ગુણાકાર શક્ય બને, બીજી ઉંમર માટે શક્ય બને નહીં.
હવે બીજો એક દાખલો જોઈએ છે આપણે. કિશોર પ્રસ્થાન બિંદુથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, ત્યારબાદ જમણી બાજુ ફરીને 3 કિલોમીટર ચાલે છે, તો તેનું મોં કઈ દિશામાં છે? આ પણ એમસીક્યુ તમારી NMMS ની પરીક્ષામાં છે, તે જોઈ લઈએ આપણે. સૌપ્રથમ દિશા નિર્દેશન દોરી દઈએ આપણે. કિશોર પ્રસ્થાન બિંદુથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં, એટલે કે એ 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં ચાલે છે. હવે જમણી બાજુ એટલે તેની જમણી બાજુ એટલે ઉત્તર દિશા તરફ તે 3 કિલોમીટર ફરીથી ચાલે. હવે તેનું મોં ઉત્તર દિશા તરફ હશે. આમ આ પ્રશ્નનો જવાબ ઉત્તર દિશા આવશે. બહુ ઈઝી છે, આ તો તમને ઝડપથી આવડશે. સૂર્યોદય વખતે તમારો ચહેરો સૂર્ય સામે રાખો અને હવે તમારો ડાબો હાથ ડાબી બાજુ લંબાવતા કઈ દિશા દર્શાવે છે? બહુ સરળ છે. તમારે સૂર્યોદય ક્યારે થાય એ તમને પહેલા તો ક્લિયર હોવું જોઈએ. સૂર્યોદય સવારમાં હોય અને સવારમાં સૂર્ય પૂર્વ દિશામાં હોય એટલે પૂર્વ દિશા તરફ તમારે મોં રાખવાનું છે. ત્યારબાદ તમારો ડાબો હાથ કઈ દિશા દર્શાવે છે તે તમારે જોવાનું છે. જમણો હાથ દક્ષિણ દિશા દર્શાવશે, જ્યારે ડાબો હાથ ઉત્તર દિશા દર્શાવશે. એટલે અહીં આપણે દિશા નિર્દેશન દોરીએ છીએ જેથી તમને થોડો આઈડિયા ક્લિયર થાય. આ પૂર્વ દિશા, સવારમાં સૂર્ય અહીંયાથી ઉગે, તમારું મોં આ તરફ હશે, ત્યારે તમારો ડાબો હાથ ઉપરની તરફ આવશે, જ્યારે જમણો હાથ નીચેની તરફ હશે. હવે તમે જોશો તો તમારો ડાબો હાથ એ તમને અહીં ઉત્તર દિશા દર્શાવે છે, માટે જવાબ આવશે ઉત્તર દિશા. હવે આગળનો એક MCQ જોઈશું. હાલમાં શિવાનીની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા બમણી છે. જો પુત્રીની હાલની ઉંમર 15 વર્ષ હોય તો શિવાનીની 10 વર્ષ પછીની ઉંમર કેટલી થશે? આ બહુ જ સરસ પ્રશ્ન છે, બહુ જ વિચારીને જવાબ આપવાનો છે તમારે. તો તમે જોશો કે શિવાનીની ઉંમર તેની પુત્રીની ઉંમર કરતા બમણી છે. હવે પુત્રીની હાલની ઉંમર 15 વર્ષ છે, એટલે સ્વાભાવિક છે કે શિવાનીની હાલની ઉંમર 15 દુને 30 વર્ષ થઈ જશે. ઓકે, હવે 10 વર્ષ પછી શિવાનીની ઉંમર શોધવાની છે. તો 10 વર્ષ પછી એટલે કે 10 ઉમેરશો તો જવાબ આવશે 40 વર્ષ. એ તો છે જ નહીં. આમાં વિચારો, 40 આવશે એટલે ઓપ્શનમાં એક ભૂલ છે, એટલે કે 40 વર્ષ આવશે. બરોબર, એટલે જવાબ આવશે 40 વર્ષ. હવે ધ્યાનમાં શું રાખવા જેવી બાબત છે, આ પરીક્ષામાં કેમ આવો દાખલો લીધો તો તમારાથી એક ભૂલ થઈ જાય. દાખલા તરીકે પુત્રીની હાલની ઉંમર 15 વર્ષ છે, 10 વર્ષ પછી, તો 10 વર્ષ તમે એના ઉમેરો એટલે 10 અને 15 25 થાય, અને 25 વર્ષ પછી તમે બમણી કરો તો 50 વર્ષ જવાબ આવે. પણ એ જવાબ ખોટો છે, કારણ કે મેં તમને શું કીધું છે, હાલમાં, આજે હાલની વાત છે કે હાલમાં જો શિવાની 15 વર્ષની હોય, સોરી શિવાનીની પુત્રી 15 વર્ષની, તો શિવાની 30 વર્ષની. 10 વર્ષ પછી શિવાનીની ઉંમર 10 વર્ષ વધશે એટલે 15ની જગ્યાએ 25 થશે, તો એની માતાની ઉંમર પણ 10 વર્ષ જ વધે, એ ડબલ ના વધે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ MCQ તમારા મગજને થોડો ફેરવવા માટે જ મેં પૂછેલો છે કે 30ના તમે 20 વધારી દો અને 50 જવાબ લખો, પણ ખરેખર 50 ના આવે. 30ની અંદર પણ 10 વર્ષ જ વધે, એટલે 30ની અંદર 10 વર્ષ વધે એટલે જવાબ આવશે 40 વર્ષ. આમ કેટલીક વખત આવા પ્રશ્નો પણ પૂછાય છે, જેથી તમારે તમારું જે મગજ છે એકદમ શાંતિથી પ્રશ્નને વિચારીને તમારે એનો જવાબ આપવાનો છે. હું આશા રાખું કે તમને આજના સેશનમાં મેં તમને જે સમજાવ્યું છે તે વિશે તમને સારો એવો ખ્યાલ મેળવેલો હશે. નમસ્કાર.